વડોદરા અમદાવાદમાં મેમનગરના તળાવની સ્થિતિ પણ ચંદોળા તળાવ જેવી થઈ ગઈ છે। મેમનગર તળાવની આસપાસ પણ મસ્ત મોટા દબાણ જે છે તે ખડકી દેવાયા છે। દબાણથી ડમ્પિંગ સાઇટ મેમનગર તળાવ બન્યું હોય તે પ્રકારની સ્થિતિ છે। મેમનગર તળાવની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। મનપાની બેદરકારીના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગેરકાયદે દબાણને હટાવી વોલ બનાવવામાં આવે તેવું સ્થાનિકોનું કહેવું છે। પીવાનું પાણી ઘણીવાર નથી આવતું, અહીંયા કસરત કરવાના સાધનો પણ નથી, એટલે ઘણી બધી સમસ્યાઓ છે જે સ્થાનિકોને છે તે સ્થાનિકો જે છે તે વર્ણવી રહ્યા હતા। અમદાવાદ શહેરનું મેમનગર તળાવ કે જ્યાં કદાચ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વિકાસ યોગ્ય રીતે પહોંચ્યો નથી। આ સ્થિતિ જોઈ શકાય છે। તળાવ ઓછું અને કચરાનો ઢગલો હોય અહીંયા તેવું વધારે પ્રતીત થઈ રહ્યું છે। પીરાણા ડમ્પિંગ સાઇટની સ્થિતિ જુઓ અને અહીંની સ્થિતિ જુઓ તો જાજો फर्क અહીં नजरे पड़तो नहीं। तालाब का एरिया है, लोकल लोग यहाँ के कब्जा करते जा रहे हैं और गंदगी फैलाते जा रहे हैं, जो यहाँ देखिए एक पर्यटक के हिसाब से या घूमने वालों के हिसाब से ठीक नहीं है। तो ये बंद होना चाहिए, ये इधर का वाल लगानी चाहिए जो कब्जा कर रहे हैं, और इसमें साफ पानी वगैरह हो तो अच्छा रहे। और दूसरी चीज़, यहाँ पर पार्किंग में एक्सरसाइज करने के लिए मशीनें वगैरह नहीं है, जो अलग अलग एज के लिए एक्सरसाइज करने के लिए मशीनें होती है, लोग एक्सरसाइज करते हैं, उसका फ़ायदा उठाते हैं। यहाँ पर कहीं भी मशीन नहीं है। और पानी की व्यवस्था, पानी कभी आता है कभी नहीं आता है, और उधर टॉयलेट वगैरह है, टॉयलेट वगैरह सब ऐसे ही गंदा पड़ा हुआ है, उसका कोई देखभाल नहीं है। उसकी साफ सफाई होनी चाहिए तो इसमें बेहतर हो सकता है। जो प्रोटेक्शन वॉल एक ऊभी કરી દેવામાં આવે તો જે પ્રમાણેનું દબાણ અહીં વધતું જઈ રહ્યું છે અને ચંડોળા જેવી સ્થિતિ અહીં સર્જાઈ રહી છે તેવી ના થાય તેના માટે થઈને કોર્પોરેશન જો અત્યારથી જાગે તે જરૂરી છે। કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।